આ રાજીનામું અચાનક આપતા અનેક તર્ક અને વિતર્કો અત્યારે શરૂ થઈ ચૂક્યા છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધસિંહ દવે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધસિંહ દવે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારોમાં વાત કરીએ તો ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જાતિગત સમીકરણ આધારિત જેઠા ભરવાડે રાજીનામું આપ્યા હોવાની ચર્ચા જે છે તે અત્યારે જોવા મળી રહી છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે રાજીનામું આપતા અત્યારે ચર્ચાનો વિષય જે છે તે બન્યો છે। અનિરુદ્ધ દવે અથવા અમિત ઠાકર બની શકે છે ઉપાધ્યક્ષ જેવી ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। તો સાથે જ બ્રાહ્મણ સમાજને પ્રાધાન્ય આપવા માટે સૌથી મોટો નિર્ણય આગામી સમયમાં લેવાય તેવી શક્યતા છે। જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપતા ચર્ચાનો વિષય બન્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મહામંત્રી રત્નાકરજી જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ આ રાજીનામાની જે પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન લગભગ રાજકીય નેતૃત્વની હાજરી જોવા મળી હતી। જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં રાજીનામું જે છે તે આપવામાં આવ્યું। સાથે જ સંગઠનના કાર્યો અને અન્ય વહીવટી જવાબદારીઓને પૂરતો સમય આપી શકાય તે હેતુથી જેઠાભાઈએ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જેની હવે ગુજરાતના રાજકારણની અંદર અલગ અલગ રીતે જે છે તે ચર્ચાઓ થતી જોવા મળે છે। ત્યારે અલગ જે નામો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યા છે, પરંતુ એની વચ્ચે બ્રાહ્મણ સમાજ કે જેઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે। કારણ કે આપણે જોયું છે છેલ્લા કેટલાય સમયથી બ્રાહ્મણ સમાજ જે છે તે એક માંગ કરી રહ્યા છે કે રાજકીય ક્ષેત્રે અવગણના થઈ રહી છે। આ મુદ્દો કદાચ શાંત પડે અને શાંત પડ્યા બાદ કદાચ બ્રાહ્મણ સમાજને એ પ્રાધાન્ય મળે તેવી પૂરેપૂરી શક્યતા એ ચર્ચા જે છે તે અત્યારે જોર પકડ્યું છે। અને એની વચ્ચે જે જેઠા ભરવાડનું આ રાજીનામું અને એની વચ્ચે ગુજરાતની રાજનીતિમાં ભર શિયાળે ગરમાવો જોવા મળી રહ્યો છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે ગુજરાતની રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં જેઠા ભરવાડે રાજીનામું આપ્યું, રાજીનામું આપવા પાછળનું કારણ પણ એમણે કહ્યું, પરંતુ હવે જે વાત કરવામાં આવી રહી છે અલગ અલગ નામો સામે આવી રહ્યા છે, પણ એની વચ્ચે બ્રાહ્મણ સમાજની પણ ચર્ચા થઈ રહી છે। રાજકોટની અંદર બ્રાહ્મણ સમાજનું સંમેલન મળે છે, રાજકીય અવગણનાનો મુદ્દો પણ ત્યાંથી ઉઠે છે, પરંતુ હવે જે રાજીનામાની આ ચર્ચા ને એની વચ્ચે જે નવા ઉપાધ્યક્ષ જે બનવાના છે તેને લઈને પણ ચર્ચા જે છે તે જોર થઈ છે। બિલકુલ, જે રીતના વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ કે જેઓએ અચાનક એક રાજકીય વ્યસ્તતા અને સામાજિક વ્યસ્તતાનું કારણ આપી અને રાજીનામું આપ્યું છે। આ રાજીનામું અચાનક આપતા અનેક તર્ક અને વિતર્કો અત્યારે શરૂ થઈ ચૂક્યા છે। આમ તો જેઠા ભરવાડની વાત કરવામાં આવે તો 2002થી લઈ અને 2022 જે ચાલુ છે એ વિધાનસભા સુધી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે। ન માત્ર ધારાસભ્ય પણ તે પંચમહાલની પંચામૃત ડેરીના ચેરમેન પણ છે, નાફેડના ચેરમેન છે। આ જવાબદારીઓ તેની પાસે પહેલેથી જ યથાવત હતી, એવું નથી કે અચાનક તેમની પાસે જવાબદારીઓ વધી છે। આ તમામ જવાબદારીઓ તેની પાસે લાંબા સમયથી હતી અને અત્યારે કોઈ એવી નવી જવાબદારી તેમને ન સોંપવામાં આવ્યા છતાં પણ તેમને આ જે વ્યસ્તતાનું કારણ આપી અને રાજીનામું આપ્યું છે, ત્યારે અનેક ચર્ચાઓ અને અનેક એવી વાતોએ વહેતી થઈ છે કે શું જેઠા ભરવાડનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે કે પછી જેઠા ભરવાડે સામેથી રાજીનામું આપ્યું છે। હવે તેની વચ્ચે હવે ચર્ચાઓ એ શરૂ થઈ છે કે જેઠા ભરવાડના રાજીનામા પછી આ ઉપાધ્યક્ષના પદ માટે કોને નિમવામાં આવશે, કોને નિયુક્ત કરવામાં આવશે। માહિતી તો એવી મળી રહી છે કે ગમે ત્યારે આ પદ માટે નવા નામની જાહેરાત કરવામાં આવશે। આ નામોમાં અત્યારે વાત કરવામાં આવે તો સૌથી પ્રબળ દાવેદાર તરીકે બે નામો અત્યારે ખૂબ ચર્ચામાં છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધસિંહ દવે। જે અનિરુદ્ધ દવે અને આજે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, આ બંનેનું નામ અત્યારે પ્રબળ દાવેદાર તરીકે માનવામાં આવે છે। આ બંનેમાંથી કોઈ એક વ્યક્તિને એ જેઠા ભરવાડના પદ
એટલે કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ ઉપર તેમને નિયુક્ત કરવામાં આવે. આ બંને છે તે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. બ્રાહ્મણ સમાજના બે નામ એટલા માટે પણ ચર્ચામાં હોઈ શકે કેમ કે લાંબા સમયથી આ બ્રાહ્મણ સમાજ છે એ ક્યાંક ને ક્યાંક નારાજ છે. જે રીતના રાજકોટમાં સંમેલન મળ્યું, જ્યારે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું, ત્યારબાદ એક રોષ જોવા મળ્યો હતો કે બ્રાહ્મણ સમાજને કેમ આમાં કે પ્રતિનિધિત્વ નથી આપવામાં આવ્યું. અને તેના જ કારણે હવે આ જે ખાલી પડેલું પદ છે અત્યારે, આ પદને ફરીથી ભરવા માટે કોઈ એવા વ્યક્તિની શોધ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને તેના માટે બે નામો એવા પ્રબળ અત્યારે આગળ ચાલી રહ્યા છે. વાત કરવામાં આવે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની, તો તેઓ એ પક્ષના દિગ્ગજ નેતા, વરિષ્ઠ નેતા અને વિવાદોથી દૂર રહેલા અને સાથે જ એન્ટી ઇન્કમ્બન્સી પણ તેમના ઉપર નથી. તેના કારણે કદાચ એ પદ માટે તેમને સિલેક્શન કરવામાં આવે. અને વાત કરવામાં આવે અનિરુદ્ધ દવે કે જે કચ્છનો જે વિસ્તાર છે, આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છ એકમાં ગણવામાં આવે છે, પણ કચ્છની અંદર અત્યારે જે રીતની ગતિવિધિઓ ચાલી રહી છે, કચ્છને ખાસ કરીને પ્રતિનિધિત્વ આપવાની વાત આવે ત્યારે આ નામ અત્યારે ચર્ચામાં છે. આમ તો જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારથી પણ કચ્છમાંથી કોઈ એક ચહેરાને પસંદ કરવાનો હતો, ત્યારે આહિર સમાજમાંથી ત્રિકમ છાંગાને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ હવે ઉપાધ્યક્ષના પદ માટે જે કચ્છના અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે કરતાં પણ સૌથી વધારે જો કોઈ નામ આગળ ચાલતું હોય તો એ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું વધારે આગળ ચાલે છે. જો ખાલી આ બે નામમાંથી કોઈ એકને સિલેક્ટ કરવામાં આવે તો સૌથી વધારે શક્યતાઓ એ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની અત્યારે આગળ ચાલી રહી છે. અને એ સિવાય પણ જો પક્ષ કોઈ એવા બીજા નામોની જાહેરાત કરે તો એવા અનેક એવા દિગ્ગજ નેતાઓ છે, તેમને કદાચ જે સાઇડલાઇન થયેલા છે પાર્ટીમાં છે તેમ છતાંય કે ચર્ચાઓમાં નથી તેવા કોઈ નેતાઓને પણ આ પદ આપી અને ફરીથી એક્ટિવ કરી શકે, આવી અનેક અટકળો ચાલી રહી છે. પણ જ્યારથી આ રાજીનામું અચાનક આપી દેવામાં આવ્યું છે ત્યારથી અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્ક લાગી રહ્યા છે. હવે પક્ષ ભારતીય જનતા પાર્ટી હંમેશા એ છેલ્લી ઘડીએ કોઈ નામની જાહેરાત કરતું હોય છે, પણ આ બે નામ સિવાય પણ કોઈ ત્રીજા વ્યક્તિનું અથવા તો જે નામ ચર્ચામાં નથી તેને પણ કદાચ આ પદ માટે નિયુક્ત કરી શકે છે. જોવાનું રહેશે કે હવે જેઠા ભરવાડના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટી એ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે કોની પસંદગી કરે છે. જે બે નામો ચર્ચામાં છે એ કે પછી કોઈ નવા ચહેરા અથવા તો એ પીઢ નેતાને ફરીથી એક્ટિવ કરવા માટે આ પદની જવાબદારી સોંપવામાં આવે છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે જાતિગત સમીકરણના આધારે આ રાજીનામું આપ્યા હોવાની ચર્ચા જશે, તેમણે જોર પકડ્યું છે અને અનિરુદ્ધ દવે અથવા તો અમિત ઠાકર એ બંનેમાંથી એક ઉપાધ્યક્ષ બને તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે જોવા મળી રહી છે. અને આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને પક્ષ એ કયો નિર્ણય લે છે અને કોને આ જવાબદારી જે છે તે સોંપવામાં આવે તેવી ચર્ચા અત્યારે થઈ રહી છે.